નમસ્કાર દોસ્તો, રામ રામ. હું આવ્યો છું એક વાડીમાં. મુંદ્રાથી 4-5 કિલોમીટર દૂર છે. આવ્યો એટલા માટે છું કે કાલે કેતનભાઈ અને એ લોકો બધા આવવાના છે, મલાર કેમ્પિંગ વાળા બધા. તો એવું છે કે ભાઈ વસ્તુ ખવડાવી ને તો સારી ખવડાવી. તો એનો બગીચો છે ને ત્યાં આવ્યો, અને ઓર્ગેનિક કેળા છે એ લેવા માટે. દવા ભાઈ લાગવું જોઈએ કે ભાઈ આ મહેમાનગતિ કરી આપણી. થોડું મારું થોડું એવું વધારે છે ભાઈ, વસ્તુ આપવી તો સારી ખવડાવી, એટલે મજા આવી જાય એમ એમને પણ. ભાઈ થાય કે બીજી વાર અહીંયા જવા જેવું છે. અહીંયા મજા આવી જાય, મોરના ને અવાજ આવે છે. અહીંયા એક આ વૃક્ષ છે મસ્ત, સવન લાગે છે. કયો એ ખ્યાલ નથી, દેખાતો નથી. કે ખાખરો છે. આ શેનું ઝાડ છે? શાક છે. ઓહો, આ તો ભાઈ મોંઘી વસ્તુ છે. શાક છે, શાક. શાકનું જે લાકડું વખણાય ને, આપણા બેરખા બને નહીં, આના બને છે. શાકનું લાકડું છે. લાકડામાં સૌથી મજબૂત શાક. શાકનું લાકડું છે. શાકના પાન જો કેવડા હોય છે, આવડા મોટા મોટા પાન છે. પેલા આપણી પેક થઈ ગઈ, તો હવે લઈને જશું આપણે. મજા આવી ગઈ અહીંયા વગડાવીને. હવે તમને આના વિશે હું થોડો સમજાવવાનો હતો કે ભાઈ શાક છે ને, શાક લાકડામાં સૌથી મજબૂતાઈમાં શાક છે. અને અત્યારે વિદેશમાં આની ઘણી બધી માંગ છે. ભારત હજી નથી સમજ્યું આ વસ્તુને, પણ વિદેશના જેટલા પણ ફર્નિચર ને બધા વધારે બને છે ને, એ શાકના જ બને છે. ને આની ખાસિયત એ છે કે આમાં ઉધઈ ન લાગે. લાગે ન લાગે? આમાં પાણી વરસાદ કેટલો પણ પડે આ લાકડામાં તો એમાં સડો ન થાય, ઉધઈ ન લાગે. આ બધા હવે લુપ્ત થતા આપણા બધા ઝાડ છે, તો ખરેખર આ બધા ઝાડો આવવા જોઈએ. તમને આવું કાંઈ દેખાય તો જરૂરથી કરજો, નહીં તો આપણને તો સપોર્ટ કરતા જ રહેજો. શાક છે, શાક. જો આવા એના પાન થાય. નમસ્કાર દોસ્તો, રામ રામ. કેમ છો? ગુડ મોર્નિંગ. આપણી મોર્નિંગ થઈ છે કેદારનાથ મંદિર, અને આખી ટીમ આવી ગઈ છે આમની, મલાર કેમ્પિંગ વાળા કેતનભાઈ. અમારા સાહેબ આવ્યા છે આજે, તમને મળાવું, ભાઈ પંડ્યા. તો ચાલો આપણે જોઈશું અમને. સવારના ચા અને બિસ્કિટ છે અહીંયા આગળ. ચિરાગભાઈ પણ આવી ગયા છે, ચિરાગ ચાટવાલા. વડીલોનું એવું કેવું છે કે મુન્દ્રાનું અસ્તિત્વ હતું એના પહેલા આ સ્થાનોનું અસ્તિત્વ ઓલરેડી અહીંયા હતું. તમે ફીલ કરશો એટલે તમને વાઇબ્રેશન મળશે, એટલી જીવંત જગ્યાઓ છે. તો પેલા મંદિર સાદું જ હતું? ના ના ના, બહુ સરસ. મતલબ જે તે સમયે જે મંદિર હતું એ સરસ જ હતું. એટલે રજવાડી હતું? ના, રજવાડી નહીં. મુન્દ્રાના જેટલા પણ મંદિરો હતા, જેમ કે ભીડભજન મહાદેવ છે, પછી અહીંયા હનુમાનજીનું મંદિર છે, અહીં હાઈ ઓથોરિટીમાં ભાટિયાઓ પરિવાર હતા. એટલે એ લોકોએ એમની રીતે સ્પોન્સરશિપ પ્રયત્નો કરીને મંદિર ડેવલપ કરેલા હતા. મુન્દ્રાના મંદિરોનું સ્થાપત્ય બિલકુલ થોડું ઘટીને ગયું છે હંમેશા, કમ્પેરેટિવ જે બીજા મંદિરો છે આપણા એના કરતા. હા, ભદ્રેશ્વર પણ એ જ છે ને. અહીંયા બારે પણ એક મહાદેવનું મંદિર જોયું, જાગીર કંઈક લખેલું. એ પણ આમ દિવાલોથી જૂનું લાગે છે. તમે અહીંથી આવ્યા ત્યારે ભીડભજન મહાદેવ, હા, જાગીર લખેલું. લાંબા સમય સુધી રહ્યું ને કે એ સિંહોની લગભગ 3-4 જનરેશન મેન ઇટર રહી. આઈ થિંક વર્લ્ડની અંદર હજી સુધી આટલા ખરાબ સિંહો ક્યારે નરભક્ષી નથી થતો. આજની ડેટમાં એ સિંહોની કમ્પ્લીટલી પોપ્યુલેશન એ લોકો મારી નાખી, એ હન્ટર એકને પકડી પકડીને. પણ હજી પણ એ એરિયાના સિંહોની અંદર નરભક્ષી તત્વો તો છે. એ ડોક્યુમેન્ટરી જોજો ખાસ, કાં એ મૂવી જોજો, અદ્ભુત મૂવી છે, અદ્ભુત મૂવી. કઈ મૂવી કીધી? ગોસ્ટ ઓફ ડાર્કનેસ. અદ્ભુત મૂવી.
તમને એમ થાય કે એક જનાવરની અંદર કેટલી શિફ્ટનેસ હોય છે. આથી તેમાં એક સીન છે કે બહુ જ પરેશાન થઈ ગયા હોય છે એ મેન જે એન્જિનિયર હોય છે, તો એ લોકો નક્કી કરે છે કે આપણે છે ને ગાયના અને બધાના માંસ એ એરિયામાં આપણે જ્યાં એ વધારે પોપ્યુલેશન છે ત્યાં રાખીએ, અને એ જે હોસ્પિટલ હતી ને એમાં મૂકશું. હોસ્પિટલની અંદર જેટલા દર્દીઓ હતા ને એને સમથિંગ કિલોમીટર દૂર બીજી જગ્યાએ એ લોકો શિફ્ટ કરતા હતા, અને ત્યાં ટ્રેપ ને હન્ટરો ને બધા વેઇટ કરીને એની રાહ જોતા હતા, અને ત્યાં ગૌમાંસ ને ડેડ બોડીને બધું અરેન્જ કરીને રાખ્યું. આ લોકો આખી રાત ત્યાં જાગતા રહ્યા ને આખો સીનો ટોળો ત્યાં 30-40 કિલોમીટર દૂર જઈને આખી હોસ્પિટલમાં જેટલા દર્દીઓ હતા ને બધાને માર નાખ્યા. સિંગલ એક વ્યક્તિ ન બચ્યો. એવા તો કેટલા ઇન્સિડન્ટ જ્યાં સુધી કે એ જે એન્જિનિયર હતા ને જે હન્ટર એ બિલીવ કરતા થઈ ગયા હતા. મસાઈની જે થિંકિંગ છે ને કે ભાઈ આ સિંહોની અંદર કોઈ એક ભયંકર આત્મા છે, એ બિલીવ કરતા થઈ ગયા હતા. ફાઇનલી પછી લાઈફમાં એ એક સ્ટેન્ડ લે છે કે હવે આ બધાને કેમ એન્કાઉન્ટર કરવાના છે. આશીષની વાત આવે છે, એ એક માછડો બનાવે છે, ખુલ્લો માછડો. એ એક સિંગલ વ્યક્તિ બેસી શકે. અહીંથી સિંહ આવ્યો તો ધાડ કરીને માર નાખે, અહીંથી સિંહ આવ્યો તો ધાડ કરીને માર નાખે. એમ કરી કરીને એ બધા સિંહોને પછી મારે. એન્જિનિયર્સ લગભગ ઓલા હતા ને રેલવે ટ્રેક હા, મૂકવા માટે. બસ બસ બરોબર ને? એ જ ને? એક્ઝેક્ટલી. આપણે આફ્રિકામાં જઈએ છીએ ને, આપણે મુંબાસા છે ને, હા. આપણે કેમ કે અહીંયા ઉતરતું, હા, તો મુંબાસામાં સ્લેવ્સ કેવ છે આખી. હું જોઈ આવ્યો હતો ત્યાં. એટલે આખી કેવ્સ જ બનાવેલી છે, સ્લેવે બનાવેલી. અને ત્યાં પછી એ છેલ્લે છે ને પૂજા કરી જાય દારૂ. અલગ સંશોધનો ચાલુ છે અહીંયા આગળ. તમે તો આવેલા હશો ને મુંબઈ? મામાનું જ કરીએ. આ શું છે લાલ કલરનું? એ લાલ કલર છે. પંખો છે?